નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મુંબઈ ખાતે ભારતીય સંસ્કૃતિ કે પુરોધાપ 2.0 નું ભવ્ય આયોજન કરાયું। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેનું ઉદ્ઘાટન કર્યું। મોમાયા મુંબઈ નગરીના બોરીવલી પશ્ચિમ ઉપનગર ખાતે આવેલા ખોરા કેન્દ્રમાં ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મા સુરેશ્વરજી મહારાજ, ભાગ્યવશ તીર્થયશ સહિતના 50થી વધુ સાધુ ભગવંતો તથા 100થી વધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ત્રિદિવસીય ઋષભાયન 2.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાથી આ કાર્યક્રમમાં વિશેષ આમંત્રણથી ઉપસ્થિત રહ્યા છે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી, જેમણે મુંબઈથી જણાવ્યું કે આજે પદ્મશ્રી કુમારપળ દેસાઈએ રાજા રિષભ અને એમના પત્ની સુમંગલા દેવી અને 100 પુત્રો તથા બ્રાહ્મણી અને સુંદરી 2 દીકરીઓનો સુંદર સંવાદથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા। 1111 જૈન ગ્રંથો તથા હસ્તપ્રતોનું આચાર્ય યશોવર્મા સુરેશ્વરજી તથા ભાગ્યશ્રી મહારાજ સાહેબે શ્લોક બોલીને એકસાથે વિમોચન કરાવ્યું। જાણીતા જૈન શાસ્ત્રીય વિધિકાર અતુલ શાહે જણાવ્યું કે જ્યાં સુધી શ્રુત જ્ઞાનનો એક શ્લોક આ ધરતીના પટ પર હશે ત્યાં સુધી કળિયુગ પ્રવેશી શકશે નહીં। વધુમાં આખા કાર્યક્રમના સંયોજક સેજલબેન શાહે જણાવ્યું કે આજે 6 યુનિવર્સિટી સાથે જૈન ચેર માટે MOU કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમના જુદા જુદા સેમિનાર વિશે માહિતી આપતા મહારાષ્ટ્ર સરકારના ચંદ્રકાંત પાટીલ દાદાના સચિવ સુનિલભાઈ લોઢાએ જણાવ્યું કે વડોદરા પાસે આવેલ સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર આશીષ શાહે સ્વાસ્થ્ય માટે જૈન ઉપવાસ અને ધ્યાન પ્રથાઓનું અધ્યયન વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું। કુલ 20 લોકોએ જુદા જુદા વિષયો પર પોતાના વક્તવ્યો રજૂ કર્યા। દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આવતા વર્ષે આચાર્ય યશોવર્મા સુરેશ્વરજી મહારાજ વડોદરામાં ચાતુર્માસ માટે પધારે ત્યારે યુનિવર્સિટી એમનો કોર્સ ચલાવશે અને ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે। મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલ પણ પધાર્યા અને દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી અને પછી પુસ્તકનું વિમોચન કર્યું। ત્યારબાદ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું। ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું। જૈન અગ્રણી દીપક શાહે વધુ માહિતી આપી। आचार्य श्रीमद विजय यशोवर्मा विजय जी महाराजा आदि ठाणा का अगले साल का चातुर्मास बड़ौदा में होने वाला है और बड़ौदा की धरती पूरे गुजरात में एजुकेशन हब माना जाता है। बड़ौदा महाराजा सयाजीराव यूनिवर्सिटी विश्वविद्यालय का जो एग्जीक्यूटिव काउंसिल मिला, मैंने कहा कि गुरुदेव यहाँ पे पधार रहे हैं। यूनिवर्सिटी ने एक ही आवाज में बोला, गुरुदेव बड़ौदा पधार के जो व्याख्यान करेंगे वो हमारा सिलेबस होगा और उनकी परीक्षा विद्यार्थी देंगे और महाराजा सयाजीराव यूनिवर्सिटी वो सभी उत्तीर्ण होने वाले विद्यार्थियों को सभी को सर्टिफिकेट इनायत किया जाएगा। तो गुरुदेव आपको वहां पधारने के लिए बड़ौदा की जनता बहुत ही लालायित है, उत्साहित है। आप लोगों के लिए मैं एक बात बताना चाहता हूं, ये पावागढ़ में बहुत पुराने समय में सभी श्वेतांबर जैन मंदिर थे और उसके बाद कालक्रम से उसमें विच्छेद हुआ, काफी जो मूर्तियां वगैरह थी वो नष्ट हो गई, लेकिन जो अभी है वापस लेने का भी मैसेज वो अच्छी तरह से वहां की सरकार ने मतलब जो ट्रस्ट संभाल रहे हैं उन लोगों ने वो मूर्तियों को वहां से उखाड़ दिया, तोड़ दिया। उसके बाद में बहुत एक जैन समाज ने, श्वेतांबर जैन समाज ने एक आंदोलन खड़ा किया। मेरे सामने गिरीश भाई बैठे हैं और तीर्थयश महाराज साहब और भाग्यश महाराज साहब हमें कंटिन्यूअस गाइडलाइन देते थे और हमने वो जो तोड़ के निकाला था सरकार को माफी मांगनी पड़ी और उसी जो मूर्तियां निकाली थी उसको पुनः स्थापित करवाने का काम अगर किसी ने किया है तो यह हमारे तीर्थयश महाराज साहब, भाग्यश महाराज साहब, जिन प्रेम विजय जी महाराज साहब, आप सूरत में मालूम है बहुत बड़ा आंदोलन किया, एक प्रेशर बनाया। बहुत सारे गुरु भगवंतों ने इस पावागढ़ की धरती पे अपना मंदिर सुरक्षित रहे, बने और कल हमारे गुजरात के डिप्टी सीएम माननीय हर्ष भाई संघवी पधार रहे हैं। उन्होंने भी गुरुदेव से कहा है कि हम वो व्यवस्था बहुत अच्छी तरह से करें और पुनः इसको हम करेंगे। गुरुदेव हमारी विनती है, आपने ऋषभायन 1 का आयोजन अहमदाबाद में किया, ऋषभायन 2 का आयोजन यहाँ मुंबई में किया, अब अगले साल आप बड़ौदा पधार रहे हैं तो ऋषभायन 3 का आयोजन बड़ौदा के लिए दे, ऐसी मैं बड़ौदा के सभी संघ की ओर से आपसे प्रार्थना करता हूँ। जिन्ना विरुद्ध कई पण बोलाયું હોય તો મિચ્છામિ દુક્કડમ।
નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મુંબઈના બોરીવલ્લી ખાતે એક સરસ મજાનો કાર્યક્રમ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય યશોવર્મ વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા અનેક સમુદાયના સાધુ સાધ્વી ભગવંતો અત્યારે ઋષાબયાનના મંડપની અંદર ઉપસ્થિત છે. આપણી સાથે ભારત સરકારે જેમને પદ્મશ્રી આપ્યું છે અને એક પ્રખ્યાત જૈન સાહિત્યકાર છે એવા કુમારપાળભાઈ દેસાઈ છે પદ્મશ્રી. આપણે કુમારભાઈને પૂછીએ. કુમારપાળભાઈ, આજે આપ, મને યાદ છે મેં તમારો ઇન્ટરવ્યૂ ત્યારે પણ લીધો હતો અમદાવાદની અંદર જ્યારે ઋષાબયાન બંધ થયું, તીર્થિયા સુરી મહારાજ સાહેબે મને કીધું કે દીપકભાઈ તમે ખાસ પધારજો. આજે આ ઋષાબયાન 2 છે, તમે બંનેના સાક્ષી છો અને ઋષાબયાન જે આવ્યું છે એ વર્તમાન અને સાંપ્રત સમયમાં એની શું આવશ્યકતા છે, એનું રિલેવન્સ શું છે એ અમારા દર્શક મિત્રો જણાવો. આજે આ ઋષભયનું જે આયોજન થયું છે એની પાછળની એક વાત એ છે કે કેટલીક વસ્તુઓ પ્રાચીન હોય છે અને કેટલીક અર્વાચીન હોય છે, પણ કેટલીક બાબતો શાશ્વત હોય છે. અને ઋષભાયન એ એક શાશ્વત પ્રણાલીને પ્રગટ કરનારું એક સમર્થ આયોજન છે. એનું કારણ એ છે કે દરેક પ્રજા, દરેક સંસ્કૃતિ, દરેક ધર્મ અને દરેક વિચારધારા એનું એક મૂળ હોય છે અને એ મૂળની શોધ કરીએ, એ સંસ્કૃતિના ભીતરમાં જઈએ, એના એ વિશાળ વૃક્ષના જે મૂળિયાને તપાસીએ તો ખ્યાલ આવશે કે આપણે બધા જ એ ભગવાન ઋષભદેવે આપેલી ધરોહર એના આધારે આપણી આખી સંસ્કૃતિની રચના થઈ છે. એટલે ઋષભાયન દ્વારા આપણે એક તો સાંસ્કૃતિક મૂલ્યોનું નવજાગરણ કરીશું. બીજી બાબત, આપણી સંસ્કૃતિ પ્રત્યે એક યુવાનોને આકર્ષી શકાશે કે ઋષભાયનમાં જે વાત છે એ આજના યુવાનોને સ્પર્શતી, આજના યુવાનોના જીવનને સ્પર્શતી અને આજના યુવાનોના જીવનને રાહ બતાવનારી બાબત છે. અને ત્રીજી વાત છે એ છે આપણી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ. દરેક ભાષા અને દરેક સંસ્કૃતિ એનું મૂળ જો જોવા જઈએ તો આપણને ઋષભદેવમાં મળે છે. અને એથી આ જે પ્રથા છે, આ જે કાર્ય છે એ આજના જમાનાનું એક બહુ મોટું કાર્ય એ માટે બનશે કે આજે જ્યારે જગત ભોગ તરફ જાય છે, જ્યારે જગત રાગ તરફ જાય છે, જ્યારે જગત મોહ તરફ જાય છે, ત્યારે ઋષભદેવ ભગવાનના જે ત્યાગને જોઈશું, જૈન સમાજના જે અપરિગ્રહને જોઈશું અને આપણા જે સંયમને જોઈશું એ જગતને આવતીકાલની દુનિયાને એક નવી રાહ આપી શકે એમ છે. અને એ રાહનો એક રાજમાર્ગ છે કે ઋષભાયન. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી એવા દાદા પાટીલ, ચંદ્રકાંત દાદા પાટીલ આપણી સાથે છે. પાટીલ સાહેબ, આજે ऋषभायन કાર્યક્રમમાં પધાર્યા છો, આના વિશે આપ શું કહેશો? ऋषभायन 2 ये जो एक बहुत भव्य प्रयास चल रहा है, जो उसमें से ऋषभायन 1 ये अहमदाबाद में कर्नावती में हुआ है, इससे अपनी मूल संस्कृति लोगों को मालूम होगी. उस मूल संस्कृति की भव्यता, सभ्यता और विशेषता लोगों को ध्यान में आएगी, जिससे एक न्यूनगंड कॉम्प्लेक्स भारतीयों के मन में रहता है कि ब्रिटिशों में आने के बाद ये सारी विद्याएँ सिखाई और ब्रिटिश बाद में आए. ये तो 2000, 2500, 3000 ऋषभ महाराज 10,000 साल पहले हुए. ऋषभ महाराज ने आहिस्ते आहिस्ते लोगों को बर्तन में खाना, थाली में खाना, फिर बीमारियाँ, दवाइयाँ, सभी कलाएं, सारा विषय ये ऋषभ महाराज ने सिखाया है. तो इसको अब और बढ़ाना चाहिए जी. महाराष्ट्र शासन भी इस विषय में हर विद्यार्थी को इसके आग्रह करती है कि आपको भारतीय ज्ञान परंपराओं का अभ्यास करना चाहिए. तो उसके परीक्षा के बाद उनको क्रेडिट मिलते हैं, उस क्रेडिट के आधार पर ही उसकी डिग्री उसको मिलती है. तो महाराष्ट्र शासन जो प्रयास कर रही है, इसको ये सारा प्रयास बल दे. વાહ, ધન્યવાદ. આપણી સાથે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એના વિકી ઓસવાલજી છે, જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કામ કરે છે, ઇન્ડિયાના સ્પોર્ટ્સના હેડ છે. આપણી સાથે જીવદયાના દેવેન્દ્રભાઈ વાપીને એ એરિયામાં અગર કોઈ ટ્રક પકડાય અને પશુઓને લઈ જતા હોય તો અડધી રાતે પણ જો ઊભા રહેતા હોય તો દેવેન્દ્રભાઈ વાપીથી બધા ઓળખે. અને સુનિલભાઈ લોડા એવો વર્તમાનમાં જે મહારાષ્ટ્ર સરકાર છે એના ચંદ્રકાંત દાદા પાટીલ એના એક્ઝિક્યુટિવ એસિસ્ટન્ટ તરીકે પણ કામ કરે છે. વિદ્યાર્થી પરિષદના પ્રચારક પણ જૂના અમે લોકો સાથે કામ કરતા.
विकी भाई, हमारा दर्शक मित्रों ने बताओ आप, जैन इंटरनेशनल ट्रेड ऑर्गेनाइजेशन बहुत सारी प्रवृत्तियां करता है, उसमें स्पोर्ट्स में आप क्या करते हैं? जैसे जीटो आपने जानते होंगे कि वो बिजनेस एम्पावरमेंट सोशल इकोनॉमिक के लिए करते हैं, बट अभी जीटो में स्पोर्ट्स एक फोर्थ पिलर बन चुका है। हम स्पोर्ट्स में बहुत सारे इवेंट्स नेशनल और इंटरनेशनल लेवल पे करते हैं, ताकि एक तो जैन जो हमेशा वेल्थ के पीछे भागता है, तो अभी हेल्थ इज़ ऑल्सो इम्पॉर्टेंट इन टुडेज टाइम आफ्टर कोविड। सो नाउ अवर मोटो इज जैन शुड बी हेल्दी, देन ओनली ही विल ऑलवेज बी वेल्दी। और अगर हम जैन हर चीज़ में आगे रहता है, बिजनेस में देखोगे हर चीज़ में, अभी आप हर चीज़ स्पोर्ट्स में देखेंगे हर जगह जैन भी अभी एथलीट्स में आ रहे हैं, क्रिकेट में आ रहे हैं। तो हमारी यही उम्मीद है कि हम इतने सारे स्पोर्ट्स के इवेंट और नर्चर करें किड्स को, ताकि नेशनल लेवल पे जैन एथलीट्स मिले। દેટ ઇઝ અવર મેઇન મોટો. આપણી સાથે સુનિલભાઈ લોઢા છે. સુનિલભાઈ, આ વૃષભાયન કન્સેપ્ટ આપ કેવી રીતે જુઓ છો? હું આ વૃષભાયનને એવી રીતે જોઉં છું કે હવે અત્યારે આ બહુ મોટો સંક્રમણ કાળ છે. આખી દુનિયા માનવ જગત હવે એવી જગ્યા ઉપર આવીને બેઠો છે કે બધાને એવું લાગે છે કે હવે આપણો માનવજાત પૂરી નષ્ટ થઈ જશે. તો આવા કાળમાં પાછી આખી માનવજાત ભારત તરફ નજરો લગાવીને બેસી છે અને એ પોતે માને છે કે આનું બધું ઉત્તર ભારત જ આપી શકે. અને મને લાગે છે કે આવા સંક્રમણ કાળમાં આ વૃષભાયન જેવી વસ્તુ આપણે લોકો સામે મૂકી આપણા બધા જડો સુધી પહોંચીએ, જેમ કે વૃષભાયન એટલે જડો સુધી પહોંચવાની વાત છે. એટલે આપણે કોણ હતા, આપણા પૂર્વજ કોણ હતા, આપણા પુરોધા કોણ હતા અને આપણાને એમનાથી શું શું મળ્યું, આ બધો વારસો એમનો જો મળ્યો છે એ આપણે જાણી લઈશું તો જ આખા જગતને આપણે એક દિશા દર્શન કરી શકીશું. આપણી સાથે દેવેન્દ્રભાઈ પણ છે. દેવેન્દ્રભાઈ, તમે વૃષભાયન એક અમદાવાદમાં થયું ત્યારે પણ હતા, બેમાં પણ છો. આપ આ બેની વચ્ચે શું અંતર જુઓ છો? વર્તમાન સમયમાં આ કેટલું સુસંગત બેસે છે? જે ગુરુદેવની કૃપાથી આ સેવાનો લાભ મળ્યો. અત્યારે આપણે પ્રભુ મહાવીરના શાસનમાં છીએ, પરંતુ આદિનાથ એટલે કે અવસરનગરના પ્રથમ રાજા, પ્રથમ તીર્થંકર, જેમણે આપણે અનાદિકાળથી આપણે શીખવ્યું 73 કળા 64 કળાઓ. બાકી આપણે બી યુગલિકની જેમ જ રહેતા છો. આજે એ જ પરંપરામાં આજે આજના સમયમાં જે વેસ્ટર્ન કલ્ચરમાં આપણે જઈ રહ્યા છીએ, ત્યારે આપણો ભૂતકાળ જેને શાસનનો જે 36 કોમ ને સંભાળી શકે એવું મહાજનનો કોમ એ કોણે આપ્યો? તો રાજા ઋષભે આપ્યો. રાજા ઋષભ કોણ હતા? આદિનાથ કોણ હતા? એ સર્વ ધર્મમાં આજે આવે છે. તમે ઇસ્લામમાં જાઓ, જ્યાં ખ્રિસ્ટમાં જાઓ, ક્યાં પણ જાઓ, તો અફઘાનિસ્તાનમાં જાઓ, કાબુલમાં જાઓ, દરેક જગ્યા પર આદિનાથ આદિનાથ તમને દેખવા મળશે. અલગ અલગ સ્વરૂપે જોવા મળશે. તો એ અનાદિકાળથી આવેલા આદિનાથ દાદાને વંદન કરતા અદ્ભુત લોકોને એક પ્રચાર પ્રસાર કે આપણો ધર્મ શું છે ને આપણે ક્યાં હતા એ શીખવવાની કળા પૂજ્ય ગુરુ ભગવંત આજે કેટલાય વખતથી આ મહેનત કર્યા છે. અને તમે આપણે જોયું હશે કે આના આખા કાર્યક્રમ કોઈ જગ્યા પર જૈન શબ્દ નથી. પછી જે આટલી મહેનત કરી રહ્યા છે એ ગુરુદેવના આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ નામ શબ્દ નથી, કારણ કે 36 કોમ આની સાથે જોડાયેલી છે. એવું અદ્ભુત કાર્યક્રમમાં આવો આપણે સૌ સાથે જોડાઈને બોલો જીને શાસન કી જય. મુંબઈના બોરીવલ્લી ખાતે ગઈકાલે આ સરસ મજાના કાર્યક્રમની શરૂઆત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી. હમણાં જાણીતા જે પદ્મશ્રી કુમાર પાળભાઈ છે એમનું સુંદર મજાનું વક્તવ્ય થયું. આપણી સાથે અતુલભાઈ શાહ, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પોતે જૈન શાસ્ત્રના ખૂબ અભ્યાસુ છે, નવકારના સાધક છે. શાસ્ત્રીય ઢબે પૂજન કેવી રીતે થાય, શુદ્ધ રીતે પૂજન કેવી રીતે કરવા, અને સરસ મજાના ઘણા બધા સંસ્થાઓ સાથે જળ, જનાવર, જમીન અને જંગલ આનું જતન કેવી રીતે કરવું એના માટે ખૂબ આગળ પડીને કાર્ય કરે છે. બીજા નીતિનભાઈ વોરા આપણી પાસે છે. અનેક સંઘો બધાને ભેગા કરીને સરસ મજાના કાર્યો કરે છે. અતુલભાઈ, અમારા દર્શક મિત્રોને જણાવો, આજે જે વૃષભાયન 2નું આયોજન થયું છે, ગઈકાલ અને આજ આવતીકાલ સુધી થવાનું છે, આપ આને કઈ રીતે જુઓ છો? જો ઋષભદેવ ભગવાન એ એક આ જીવનશૈલીનો ભાગ છે, કેમ કે એમણે ગૃહસ્થ જીવન દરમિયાન આપણને જીવન જીવવાની કળા શીખવાડી. 72 કળા 64 કળા 100 શિલ્પો દ્વારા. પણ દીક્ષા લીધા પછી રાજા ઋષભ તરીકે એમણે જીવન જીવવાની કળા શીખવાડી, પણ તીર્થંકર ઋષભ તરીકે જીવન જીતવાની કળા શીખવાડી. એમણે એટલી અદ્ભુત એમને સાધના કરી છે. 84 લાખ પૂર્વના એમના આયુષ્યમાંથી 1 લાખ વર્ષનું આયુષ્ય એમણે સંયમ જીવનમાં વ્યતીત કર્યું છે. એમાં 1000 વર્ષ એમના છદ્મસ્ત જીવનના હતા. એમની સાધનાનો એક જ જો એક્ઝામ્પલ લેવો હોય તો એમ કહી શકાય કે 1000 વર્ષમાં
તેઓ માત્ર 24 કલાક નિદ્રા લીધી હતી. એટલે 1 વર્ષમાં 86.4 સેકન્ડ પણ ન થાય. એ રાજા ઋષભે આપણને જે અદ્ભુત જીવનશૈલીનું માર્ગદર્શન આપ્યું, એમણે જો આ માર્ગદર્શન ન આપ્યું હોત તો આજે દરેક બિલ્ડિંગ વાઇઝ નહીં, દરેક કુટુંબ વાઇઝ એક પોલીસ સ્ટેશનમાં એક પોલીસ રાખવો પડે. એમણે આપણને આ કળા શીખવાડી. એના માટે વિનય, વિવેક અને આપણને 10 કમાન્ડમેન્ટ્સ આપ્યા છે. એમણે 3 સંદેશ આપ્યા છે. એમણે 6 ઉપદેશ આપ્યા છે. પણ એક આપણને આદેશ કર્યો છે. there are 3 sermons, 3 messages, 6 are sermons, but 1 is an order. સંદેશ, ઉપદેશ અને આદેશ કયા છે? તો એમના જીવનના 1000 વર્ષના આ સાધના કાળ બાદ 1 લાખ પૂરો માઇનસ 1000 વર્ષ, 1 પૂરો એટલે 70,560 અબજ વર્ષ ઇન્ટુ 1 લાખ વર્ષ. એ સાધનાના સાર, એમના ઉપદેશનો સાર આ 3 ઉપદેશમાં છે. એમણે કહ્યું, આચારમાં અહિંસા પાળો, વિચારમાં સદ્ભાવને રાખો અને જીવનમાં કર્મવાદને અપનાવો. આ ભગવાનના 3 ઉપદેશ હતા. એમને 3 સંદેશ હતા, પણ 6 ઉપદેશ આપ્યા છે કે સુખમાં લીન નહીં થાવ, દુઃખમાં દીન નહીં થાવ. એમણે એ પણ કહ્યું કે ભાઈ, તમે તમારા બિલ્ડ યોર હાઉસ ઓન વોલ્કેનોસ, તમે સળગતા જ્વાળામુખી ઉપર તમારા ઘરને બાંધો. અને બિકલિંગ ઇઝ એન એવિલ, તમે નબળાવાળા મનને નહીં થાઓ અને સંકટોનો સામનો નહીં પણ સ્વીકાર કરો. ભગવાનના 6 ઉપદેશ છે. અને માતા પિતાના કટ્ટર ભક્ત બનો, વ્યવહાર માર્ગમાં ચુસ્ત બનો. બટ 1 ઇઝ એન ઓર્ડર. કદાચ આ બધા ન પડાય. ભગવાને એક આદેશ આપ્યો છે કે તમે તમારા જીવનની અંદર હૈયાના સરળ બનજો. 1000 વર્ષ સુધી પોતાની માતા, જેમને અતીર્થ સિદ્ધ કહેવામાં આવે છે, હજી તો તીર્થની સ્થાપના નથી કરી, જે માતાએ 72,000 પેઢીના દર્શન કર્યા છે, એ ઋષભદેવ ભગવાન એ કેવા સૌભાગ્યશાળી છે કે પોતાની માતાને સૌથી પહેલાં પોતે કઈ મુક્તિરૂપી કન્યાને પરણવાના છે એ જોવા માટે તીર્થની સ્થાપના પહેલાં પોતાની માતાને મુક્તિનું એ દર્શન કરાવી આપ્યું. અને 1000 વર્ષ સુધી ભલે પુત્રના વિયોગમાં એ રડ્યા, પણ એ નામ તીર્થંકરનું લીધું. વૃષભ 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 આંખમાં પડે બાજી ગયા, પણ નામ તીર્થંકરનું હતું. એના કારણે પ્રભુની પહેલાં એ પોતે જ મુક્તિબંધને પામ્યા છે. આ સૃષ્ટિની અંદર ખરેખર સાચા અર્થમાં આજના જીવન કવનને અપનાવીને આપણે આપણા જીવનની અંદર મંગળ અને કલ્યાણની પરંપરાનું સર્જન કરવું જોઈએ. આત્મકલ્યાણ કરવા માટે એમને આપેલો બોધ, એ બોધને આપણે જીવનમાં ઉતારીએ. કેમ કે એમને જે પ્રતો આપી અને એમને જે પ્રતિમા આપી, પ્રતથી બોધ થાય છે અને પ્રતિમાથી બોધિની પ્રાપ્તિ થાય છે. આ ઋષભાયન દ્વારા એક જ આપણે પ્રાર્થના કરીએ કે અમારો વર્તમાન એ પ્રભુ તમારો ભૂતકાળ હતો, પણ આના આયોજન દ્વારા કંઈક એવું થાય કે તમારો વર્તમાન એ અમારો ભવિષ્યકાળ થઈ જાય. અમે તમારા જેવા જ બનીએ એ જ અભ્યર્થના, મનોકામના પ્રભુ પ્રાર્થના.